અનિયમિત માસિકના કારણો શું હોઈ શકે છે? હા, આ વિષય ઘણો મોટો છે. યંગ એજની અંદર અત્યારે છોકરીઓને પીસીઓડીને લીધે માસિકની અનિયમિત એટલે ને 2 મહિને 3 મહિને માસિક આવવું, ઓછું માસિક આવવું, આવી તકલીફ હોય છે. 35 થી 40 વર્ષની લેડીઝ હોય જ્યારે, તો એ લોકોને માસિક વધારે આવવું, ક્લોટ્સ પાસ થવા, અઠવાડિયું 10 દિવસ માસિક આવવા અથવા માસિક 15 દિવસે આવવા, આવી તકલીફો થતી હોય છે. આના ઘણા બધા કારણો હોય છે. ધારો કે ફાઇબ્રોઇડ યુટ્રસ, ગર્ભાશયમાં ગાંઠ થવી, એડિનોમાયોસિસ એટલે ગર્ભાશય ફૂલી જવું, પીઆઈડી પેલ્વિક ઇન્ફ્લેમેટરી ડિસીઝ, ઇન્ફેક્શન હોય, સોજો હોય, એવા કેસની અંદર માસિક વધારે હોય ને ડીયુબી એટલે કે એબનોર્મલ યુટ્રાઇન બ્લીડિંગ કે હોર્મોનના ફેરફારને લીધે માસિક વધારે આવતા હોય છે. આ ત્રીજી મેઇન તકલીફ હોય છે. ગર્ભાશયના મુખનું કેન્સર હોય, આ બધા કેસમાં પણ અનિયમિત માસિક અને એવી માસિક આવતા હોય છે. વધુ માહિતી માટે નીચેના એડ્રેસ પર સંપર્ક કરો અથવા વોટ્સઅપ અને કોલ કરો.